કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી એ ખાસ કરીને પોતાના સમાજના લોકો અને ફક્ત સમાજના લોકો જ નહીં પરંતુ આસપાસના તમામ લોકો જો મુશ્કેલીમાં મુકાયા હોય તો મદદ કરવા માટે હંમેશા તત્પર હોય છે। થોડા સમય પહેલા અમરેલીમાં જ્યારે મેઘતાંડવની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે રાજુ સોલંકી એ ખુદ રસ્તા પર ઉતર્યા હતા અને જે લોકો પાણીમાં ફસાયા હતા, નીચાણવાળા વિસ્તારોમાં જે કોઈ પણ લોકો એ ભયંકર તારાજીનો સામનો કરી રહ્યા હતા તેમને મદદ કરવા માટે ઉતર્યા હતા। સાથે જ સરકારને પણ આડે હાથ લેતા અમરેલીના લોકો માટે તેમણે શું કહ્યું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। અમરેલીના ખાસ કરીને રાજુલા અને રાજુલા પંથક જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં જે રીતે ધોધમાર વરસાદમાં પૂરની સ્થિતિ જે સર્જાઈ હતી અને એ સમયે જે છે એ લોકો જે છે એ જળબંબાકારની સ્થિતિમાં એક ભયાવહ સ્થિતિમાં હતા અને તેનાથી લોકોને બચાવવા માટે તમામ જે આગેવાનો જે છે, તમામ નેતાઓ જે છે તે દોડી આવ્યા હતા। ત્યારે વાત કરવી છે રાજુ સોલંકીની। ખાસ કરીને રાજુલાની અંદર જે નીચાણવાળા વિસ્તારો છે એવા લોકો કે જે ખૂબ જ કફોડી સ્થિતિમાં મુકાયા હતા, રાજુ સોલંકી તેમની બહારે આવ્યા હતા અને પોતાના તમામ સમર્થકો સાથે મળીને લોકોને જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચાડવી, જે લોકો ફસાઈ ગયા હોય તેમને સલામત સ્થળે ખસેડવા, આ તમામ પ્રકારની કામગીરી તેમના દ્વારા કરવામાં આવી હતી। સાથે જ અમરેલીમાં જે પ્રકારે વરસાદમાં લોકોની દુર્દશા થઈ છે તેની પાછળ કોણ જવાબદાર છે તેવા સવાલો જે છે એ સવાલો ઉઠાવીને સરકારને પણ તેમણે આડે હાથ લીધા હતા। શું કહ્યું છે રાજુ સોલંકીએ તેના પર નજર કરીએ। નમસ્કાર મિત્રો, આજે રાજુલા તાલુકાના કડિયાળી ગામની સીમ વાડી વિસ્તાર જેને કહેવાય લીલાપીરની ધારની બાજુમાં જે એક વોકળું જાય છે અને એ સીધું કડિયાળી ગામમાં જાય છે રેલવેનું પાણી, અને ખાસ કરીને આની બાજુમાંથી રેલવેના પાટા નીકળે છે પીપાવાવ પોર્ટથી। હવે આ રેલવેએ એક રસ્તો તોડી નાખ્યો છે કડિયાળી ગામનો પાણીના નિકાલ માટે। ખરેખર આ ગેરકાયદેસર છે અને ઓછામાં ઓછા 150 થી 200 ખેડૂતોના ખેતરમાં આજે અમે સ્થળ ઉપર ઊભા છીએ। રાજુલા તાલુકાનું કડિયાળી ગામ, એના ખેડૂતો પણ અત્રે ખેડૂતો અને આ ગામના આગેવાનો અમારી સાથે ઉપસ્થિત છે અને એણે વિગતવાર અમને સમજાવ્યું, વાત કરી અને રેલવેની દાદાગીરી કરી અને આ જગતનો તાત, જગતનો બાપ ખેડૂત કાળી મજૂરી કરીને, મહેનત કરીને, પરસેવો પાડીને પોતાનો પાક પકવતા હોય, વ્યાજે રૂપિયા લાવીને બિયારણ ખાતર લાવતા હોય અને આ રેલવે પોતે દાદાગીરી કરીને પોતાના સ્વાર્થ માટે, પોતાના લાભ માટે, પોતાના હિત માટે આ ગરીબ ખેડૂતોની પરવા કર્યા વગર આ પાળો તોડી નાખ્યો। પરિણામે લગભગ 150 થી 200 ખેડૂતોના ખેતરની અંદર આ રેલવેને જે પાણીનો નિકાલ કરવાનો હોય એ પાણી કુવા પણ બુડી ગયા, એ ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે અને 150 થી 200 ખેડૂતોનો પાક નષ્ટ પામ્યો છે, એની મહેનત પાણીમાં ગઈ। ત્યારે આજે તમામ ખેડૂતો આગેવાનો, વરસાદ ચાલુ છે અને અમે સ્થળ ઉપર ઊભા છીએ, ત્યારે આજે હું રેલવે તંત્રને, રેલવેના અધિકારીઓને, રેલવેના મળતિયાઓને કહેવા માગું છું કે જો તમે દાદાગીરી તમારે કરવાની હોય તો અમારે પણ ઓછું ઉતરવાનું નથી અને આવનારા દિવસોમાં આ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે એનો નિકાલ કરવામાં નહીં આવે અને બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। એ સિવાય આંદોલન તો ઠીક, પણ અહીંથી જેટલી ટ્રેનો નીકળશે આ તમામ ટ્રેનોને થંભાવી દેવામાં આવશે અને અટકાવી દેવામાં આવશે અને રેલ રોકો આંદોલન કરવામાં આવશે। આ ખાસ રેલવેના અધિકારીઓ નોંધ લે। આજે આમ આદમી પાર્ટી રાજુલાની ટીમ અને વિવિધ સમાજના આગેવાનો અત્રે રાજુલા તાલુકાના કડિયાળી ગામ ખાતે અહીંની પરિસ્થિતિ જે રીતે મેઘતાંડવ થયો અને ખેડૂતો, માલધારીઓ, પશુપાલકો આ તમામ લોકો એના ખેતરોમાં પાણી ઘૂસી ગયા, ઘરોમાં પાણી ઘૂસી ગયા, ઘર વકરી, ખાવા પીવાની ચીજ વસ્તુઓ, અનાજ, કપડાં બધું જ નષ્ટ થઈ ગયું। ત્યારે આજે રાજુલા તાલુકાની મુલાકાતે આવ્યા છીએ અને ખાસ કરીને આજે કડિયાળી ગામની અંદર ગામ લોકોએ અમને જે માહિતી આપી કે 6 દિવસથી આ ગામની અંદર એક વિસ્તારની અંદર
શેરીમાંથી ગોઠણસમાં પાણી જાય છે અને આનો દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. છતાં અહીંનું તંત્ર પ્રશાસન એની આંખો ઉઘડતી નથી. આ અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અહીંથી 50 મીટર જેટલે જ એક પ્રાથમિક શાળા છે અને અમે આ પ્રાથમિક શાળાની મુલાકાતે જઈએ છીએ. અહીંથી બાળકો આ શાળાએ જાય છે અને જીવના જોખમે જાય છે. તો મિત્રો, આ સરકાર, ગુજરાત સરકાર એવી વાતો કરે છે કે વિકાસ વિકાસ વિકાસ, તો આ વિકાસ આપની સમક્ષ, નજર સમક્ષ છે. આ ગામના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ખેડૂતો, માલધારીઓ, પશુપાલકો, આ ગામના તમામ લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. કારણ કે આ દર વર્ષની સમસ્યા છે. આનું કોઈ નિરાકરણ નથી. આમાં સૂઝબૂઝવાળા અધિકારીઓ નથી, એન્જિનિયરો નથી. આમ નામ બધું લોલમ લોલ હાલે છે. અંધેરી નગરીને ગંડુ રાજા જેવી હાલત છે. તો આપણે જઈએ આ પ્રાથમિક શાળા છે એની મુલાકાત. ટોટલ આ ક્લાસમાં કેટલા સ્ટુડન્ટ છે? આ ક્લાસમાં 12 વાટિકાવાળા 16, 12 વાટિકાવાળા 16 ને આ 12. એટલે બાલવાટિકા અને ત્રીજું. થર્ડ એ બેને મિક્સ કરીને જે ભેગા જ બેસે છે દરરોજ. એટલે ઓરડાની ઘટને કારણે ઓરડાને શિક્ષકોની શિક્ષકોની આજે વરસાદ છે એટલે સંખ્યા આજે 12 વાટિકાવાળા ધોરણમાં નાના આમ છે એટલા જનરલ માટે. આ ત્રીજા ધોરણ વાળાની કેટલી સંખ્યા હોય છે જનરલ રોજ? એટલે 12 જ છે ટોટલ સંખ્યા. ટોટલ 12 જ છે. સંખ્યા 12 છે. તો એનું અને શું 12 કારણ છે? વાટિકાવાળા 16. અહીંથી આમ અવેરનેસ નથી કે અહીંથી ભણાવતા નથી? બાળકો જ 12 છે. ગામની અંદર ત્રીજું ધોરણ ભણતા હોય ને એવા એવા એટલા જ છે. એક પણ બાળક પ્રાઇવેટમાં શું નથી. છે એવું? બધા અહીંયા પ્રાઇવેટનો રેશિયો. એટલે એવું નથી ને કે ભાઈ આ ગામની અંદર નહીં. ભણાવતા ન હોય, નહીં, શાળા બધા જ ન આવશે. હોય. 15 પણ એટલા જ છે ત્રીજા ધોરણમાં આવે એટલા. ત્રીજું એક એવું છે, બાકી આ બધું આવે છે 16, 17, 21 નો વર્ગ એવો છે. પાછા આ બાળકો છે ને 4 મહિના પછી માઇગ્રેટ થાય છે. પાછા 4 મહિના સુધી ચોમાસા ઋતુ ગામમાં હોય એ બધા આવે છે. પછી એ ઓલપાડ જાય છે, ભરૂચ જાય છે. મજૂરી કરવા અમે માટે. લોકોને માઇગ્રેશન સિસ્ટમથી મોકલીએ છીએ. ઓફલાઈન માઇગ્રેશન કરીએ છીએ, ઓફલાઈન તો બેન એમાં એવું છે કે આ લોકોને માઇગ્રેશન કરવું પડતું હોય, જો કે મજબૂરી છે, પેટનો ખાડો પૂરવા માટે જતા હોય બહાર, તો આ કઈ રીતે આગળ વધી શકે, કઈ રીતે એને એમના એજ્યુકેશન સાથી જો આપણે અહીંયા રાખવા જ વાલી જ નથી હોતા, બરાબર છે. એમના ઘરે તો રોજ હું કરીએ. સમજી ગયો, આમાં તમારો કોઈ દોષ નથી, ફોલ્ટ નથી. આ એક સિસ્ટમનો ફોલ્ટ છે. કારણ કે એના પરિવારને, એના માતા પિતાના, એના વડીલોને અહીંયા આ વિસ્તારની અંદર એના વતનમાં રોજગારી મળી જવી જોઈએ, જેથી કરીને એને બહાર જવું ન પડે. હા. બરાબર છે. આ તો પેટનો ખાડો પૂરવા માટે, ગુજરાન ચલાવવા માટે 6 મહિના એ લોકો બહાર જાય તો આ લોકોનું તો બગડે એજ્યુકેશન, છે ને. એનું ભવિષ્ય તો અંધકારમય જ છે. ભવિષ્યમાં આ લોકોની મજૂરી સિવાય બીજો વિકલ્પ ન હોય. બાકી સર આ લોકો જે તમે જોયું છે ગામની પ્રમાણની અંદર આ જે ભણે છે ને આ ગામની જે અમારા શિક્ષકો છે, એટલું લોકો કરે છે ને કે કોઈ વાળા ઓફ ના રહે છે. કારણ કે આ અમને ખુદને ના આવે ને તો એવા ફોન કરીએ છીએ દરરોજ માટે કે ભાઈ જે કેમ આ નથી નોકરી આવતા. કરતા છે ને એક આ માનવતાની વાત છે. હા. માનવતાની વાત છે કે ભાઈ દાખલા તરીકે આપણા બાળકો જે રીતે આપણને એવી અપેક્ષા હોય, આશા હોય કે ભાઈ અમારા બાળકો ભણી ગણીને ડૉક્ટર બને, એન્જિનિયર બને, વકીલ બને, તો તમારા હાથમાં છે. તમે તો એના માતા પિતા કરતા વિશેષ છો. તો કઈ રીતે આને ઘડતર થાય, એને સંસ્કાર મળે અને સારામાં સારું એજ્યુકેશન એ ભણે જ ત્યાં સુધી મળે એટલે તમારા અંડરમાં એ તમારી જવાબદારીમાં આવે છે ને એના માતા પિતાને અને અમને બધાને તમારા ઉપર અપેક્ષા હોય. અને એક છે સર કે આ લોકોના બાળકોને એટલા અમે અવેરનેસ કરીએ છીએ એની સાથે કન્વર્ઝેશન બાકી રોજ કદાચ બેન છે ને અહીંયાથી લગભગ વાળીને 2-3 ફોન તો કરતા જ છે. બરાબર છે કે ભાઈ આવું છે, ગમે એ પરિસ્થિતિના બાળક આવે છે સર, બહુ સરસ રીતે જો ચોખ્ખું ના હોય ને તમારે મોઢું બરાબર છે. બાળે બોલાવી બેન સારું હોય ને સારું જ કહેવાનું હોય, વ્યવસ્થિત છે. તમે ઇન્ટરેસ્ટ લ્યો છો, માથું પરથી આઈડિયા આવે. અમને ખુદને અમે બધા જે છીએ ને બેન જ છીએ, બરાબર. અમે ખુદને જ રસ છે એટલા માટે અમે કોઈ જો સર તમે તો અહીંયા 5 મિનિટ અમારી વિઝિટ કરી આપશો, બરાબર છે. રાખવાનું તો નહીં છે 5 વાગ્યા સુધી અમારા લોકો છે
વ્યવસ્થિત રીતે સરસ અને મજા આવે છે. અને આ જે જો એક્ટિવિટી બેન છે મીઠા છે બેન છે, આ બાળક છે ને એની આ એરિયાના બાળકની એક્ટિવિટી આટલી ના દેખાય સરસ છે અને એક્ટિવિટી છે આ બાળકોની અને બધું આ જાતે કમ્પ્લીટ કરેલું છે. ડિસિપ્લિન. તો જે રીતે તમે જોયું કે રાજુ સોલંકી ન માત્ર લોકોની મદદ કરી છે પરંતુ સાથે જ લોકો જે મુશ્કેલીમાં મુકાયા છે તેની પાછળ જવાબદાર લોકો સામે કાર્યવાહીની પણ માંગ કરી રહ્યા છે. તેઓ એવું પણ કહી રહ્યા છે કે જેટલા પણ લોકો જે છે, ખાસ કરીને ખેડૂતો જે છે અને જે મજૂર વર્ગના જે લોકો છે, જે સામાન્ય વર્ગના લોકો છે, તેમને આ ધોધમાર વરસાદમાં ખૂબ જ કફોડી સ્થિતિમાં મુકાવવું પડ્યું હતું. તો પછી તેમના માટે રાહત પેકેજની પણ સહાયની પણ સરકાર જાહેરાત કરે તેવી તેમણે માંગ ઉઠાવી. સાથે જ મીઠું પકવતા જે અમુક અગરિયા હતા તેમને પણ આ વરસાદની સ્થિતિના કારણે નુકસાન પહોંચ્યું છે, તો તેમને માટે પણ સરકાર જે છે એ વિશેષ સહાયની જાહેરાત કરે, આ પ્રકારની માંગ રાજુ સોલંકીએ મૂકી છે. ત્યારે આ સમગ્ર વાતને લઈને હવે જોવાનું એ જ રહેશે કે સરકાર જે છે આ માંગણીને કેટલી ધ્યાનમાં લે છે અને સાથે જ અમરેલી જે આખા વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે જે રીતે બરબાદ થયું છે, અમરેલી અને તેની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં જે લોકો રહે છે એ લોકોનું જે જીવન જે છે એ પૂર્વવત થાય, એ પ્રકારે તંત્ર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી જોઈએ એ કાર્યવાહી હવે થવી જોઈએ અને જે લોકો જે છે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમને પણ હવે રાહત જે છે તે આપવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા થવી જોઈએ તેવી લોકો દ્વારા પણ માંગ ઉઠાવવામાં આવી છે. ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.